તો આજના દિવસની શરૂઆત થાય છે નાગદાદાના દર્શનથી. હર હર મહાદેવ મિત્રો. તો આ મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં ગામડાના અદ્ભુત નજારા વચ્ચેથી આપણે હાલ્યા જઈએ છીએ. તો આગળ જતા આપણને કૂતરાનું ટોળું મળી જાય છે, તો આપણે તેને બિસ્કિટ ખવડાવીએ છીએ. તો આગળ જતા આપણને પાછા કૂતરા મળી જાય છે, તો પાછા એને બિસ્કિટ ખવડાવીએ છીએ અને પછી આપણા કામ બાજુ આપણે આગળ વધીએ છીએ. તો આ મિની વ્લોગને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. તો હવે આપણે આપણું બધું કામ પતી ગયું છે, એટલે હવે ધીમે ધીમે આપણા ઘર બાજુ હાલ્યા જઈશું. તો બપોર વચ્ચે વરસાદ આવ્યો હતો, એટલે બધે પાણી ભરાઈ ગયું છે ગ્રાઉન્ડમાં બધે, અને આવું વાતાવરણ થઈ ગયું છે લીલુંછમ. તો વરસાદ આવ્યો હતો એટલે ગાડી આપણે પતરા હેઠળ રાખી દીધી છે આપણી. તો વરસાદ પછી નાળિયેરીને સરૂન બધાય મસ્ત લાગે છે ઝાડવા. તો વરસાદ આવ્યો હતો એટલે વાતાવરણ ઠંડુ હતું, એટલે છોકરાઓને બધાને મન થયું હતું કે ભાઈ ભેળ ખાવી છે, તો બધાય ભેળ બનાવીએ છીએ હવે. તો આ ભાઈ હવે ભેળ મિક્સ કરવા બેસી ગયા છે, અને આ ભાઈ અલગ જ અંદાજમાં છે કે આપણી જેવા વાસણ કે ઉચકી દે તો નામ બદલી દઉં. તો મિત્રો હવે ભેળ બની ગઈ છે ને હવે આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. તો બધાને હર હર મહાદેવ.